મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે આણંદની મુલાકાતે હતા, જ્યાં કૃષિ યુનિવર્સિટી મેદાન ખાતે 5 જિલ્લાના 12,500 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। મહત્વનું છે કે આ યોજનાનું અનાવરણ પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આજે 5 જિલ્લાઓના લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે આવાસ મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। વર્ષ 2022 સુધીમાં સૌને ઘર હેતુ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી છે। ગુજરાત સરકારે આ વર્ષમાં 2 લાખ મકાન ગુજરાતમાં પણ બને, 3000 કરોડના ખર્ચે એક મકાન માટે 1.5 લાખ રૂપિયા, ગ્રામ્ય વિસ્તારમાં નળિયાવાળું મકાન લોકો બનાવે એ નિર્ણય સરકારે કર્યું છે।